આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે રાજ્યનું બજેટ રજૂ કરશે, વર્ષ 2026-2027નું વાર્ષિક અંદાજપત્ર તેમના દ્વારા રજૂ થશે। 10 વર્ષમાં બજેટ કદમાં જંગી ઉછાળો નોંધાયો છે। બજેટ 1.51 લાખ કરોડથી 3.7 લાખ કરોડ થયો છે, પરંતુ દેવાનો આંકડો પણ ખૂબ જ ચિંતાજનક સપાટી પર પહોંચી ગયો છે। રાજ્ય પર 3,99,000 કરોડનું જાહેર દેવું છે। 4 લાખ કરોડને આંબવાની પ્રબળ શક્યતા દેવાની અત્યારે રહેલી છે। બજેટનું કદ એ 12 થી 15% વધારો રહેવાની પણ શક્યતા આ વર્ષે સેવાઈ રહી છે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, જે પ્રમાણે આજે રાજ્યનું બજેટ રજૂ થવાનું છે અને એ બજેટના જે આંકડા છે તેમાં સતત અને સખત વધારો થાય તે પ્રકારની આશા પણ અત્યારે લોકો સેવી રહ્યા છે। શું હોઈ શકે? ગુજરાત સરકારનું ગત વર્ષનું જે બજેટ હતું તે ઐતિહાસિક બજેટ કહેવામાં આવતું હતું, એટલે આજે જે બજેટ રજૂ કરવામાં આવી શકે છે તે ઐતિહાસિક બજેટનું પણ ઐતિહાસિક બજેટ રજૂ થઈ શકે છે। ગત વર્ષે 3.70 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 10 થી 15% વધારો થઈ શકે છે। બજેટનું કદ જંગી બની શકે છે, માતબર રકમનો વધારો કરી શકાય છે। તો આવા સંજોગોમાં ₹4 લાખ કરોડથી લઈ અને ₹4.10 લાખ કરોડ સુધી બજેટનું કદ પહોંચી શકે છે। એકંદરે આ ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવી શકે છે। જોકે તેની સામે આપના કહેવા પ્રમાણે જે રીતે દેવાના આંકડા વધી રહ્યા છે ત્યારે ચિંતાજનક સ્થિતિ તો છે જ, પરંતુ બજેટનું કદ ઐતિહાસિક બની શકે છે અને તેના જ કારણે ગુજરાતના લોકોને રાહત મળે તે પ્રકારની અપેક્ષાઓ પણ ગુજરાતની જનતા રાખી રહી છે। જી આભાર નિર્મલ, આપ જોડાયા તે બદલ।